કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને લઈ કરેલા નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધનો માહોલ સર્જાયો છે। ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે। ભુજના જ્યુબિલી સર્કલ ખાતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું હતું। ભાજપ કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી હાથમાં બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। ધરણા કાર્યક્રમ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ખાસ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા જે રીતે ગુજરાત અને ગુજરાતની જનતા માટેનો જે શબ્દ પ્રયોગ કર્યા છે એ શબ્દ પ્રયોગના વિરોધમાં ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું સન્માન અને ગુજરાતના ગૌરવને હણવાનું જે કામ કર્યું છે એના વિરોધ સ્વરૂપે આજે ભુજ મુકામે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા જે ધરણા અને મૌન ધરણાનું જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં મહત્વની બાબત એ છે કે સાહેબ કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાની ગુજરાત પ્રત્યેની લાગણી જે એના મનમાં હતી, હૈયે હતી, એ હોઠે આવી ગઈ અને હોઠ દ્વારા એ વ્યક્ત થઈ છે। કોંગ્રેસે ભૂતકાળમાં પણ અનેક એવા પ્રસંગો બન્યા છે કે જે પ્રસંગોએ ગુજરાતનું સન્માન અથવા ગુજરાતનું અપમાન કર્યું એવી અનેકવિધ ઘટનાઓ બની છે। ગુજરાતીઓનું પણ અપમાન કર્યું એવી અનેકવિધ ઘટનાઓ બન્યા છે। હજારો વર્ષથી ગુજરાતે દેશ અને દુનિયાને અનેક બાબતોમાં, કોઈ એક બાબત નહીં, અનેક બાબતોમાં ગુજરાતે જ્યારે માર્ગદર્શન આપ્યું હોય અને એના દ્વારા અપાતું હોય ત્યારે ગુજરાત માટે આવા હલકા શબ્દોનો પ્રયોગ કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું જે અપમાન કર્યું છે એ અપમાન ગુજરાતની જનતા સાખી નહીં લે। ભૂતકાળમાં પણ યોગ્ય નસીહત આપી છે। આવતા દિવસોમાં પણ કોંગ્રેસના અધ્યક્ષના આ વિધાન બદલ ગુજરાતની જનતા ચોક્કસપણે નસીહત કરશે। એનો વિરોધ વ્યક્ત કરવા માટે અને જનજાગૃતિ લાવવા માટે આજે આ ભુજ મુકામે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ચોક્કસપણે આજે કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણાનો કાર્યક્રમ કરીને અને જાહેર સ્થળ ઉપર બેસીને લોકોને જાગૃત થાય, લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ રીતે ગુજરાત માટે જ્યારે આવા શબ્દોનો પ્રયોગ થતો હોય ત્યારે વિવિધ સ્વરૂપે વિવિધ પ્રકારના વિરોધ કાર્યક્રમોનું આયોજન કરીને આ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનને વખોડ્યું છે।